કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં જ હશો. તો આજે આપણે પાસે બે ખેડૂત આવેલા છે, મતલબ બીજા જિલ્લામાંથી, જે આપણે રોજ ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકતા એના માધ્યમથી ઘર પૂરતું શાકભાજીની ખરીદી કરવા માટે આવ્યો છે. તો બંનેનો પરિચય લઈ અને આવ્યા છે, તો એને કેવો માહોલ લાગ્યો છે પણ આપણે આગળ પૂછી. એક તો સીતારામ બંનેનો, તમારું નામ એક એક આપણે વારા ફરતી. તમારું નામ? અશ્વિનભાઈ વજુભાઈ જડુ, જામકા, જિલ્લો જુનાગઢ, તાલુકો જિલ્લો જુનાગઢ. હા હા. હવે તો આપણે તમે ક્યાં વિડીયો જોયો હતો? આપણે ફેસબુકમાં. હા હા. જોઈને આપણે શાકભાજીનું બિયારણ લેવા. શાકભાજી મતલબ ઘર પૂરતી જે ખાવાના હોય તો ભીંડો છે, દૂધી છે, એવું બધું. તો તમે અહીંયા આવ્યા તો તમને કેવું લાગ્યું? બહુ સરસ. હવે આપણે એક બીજા પણ એની સાથે આવેલા છે, એને પણ પરિચય લઈ. તમારું નામ? જયંતિભાઈ. જયંતિભાઈ. હા. તમે આપણે તમારું આ ભાઈનું ગામ સીધ ગામ કે? જામકા. જામકા, તાલુકો જિલ્લો જુનાગઢ. હા હા. તો તમે આપણે આવ્યા છો, તો તમે પણ શાકભાજીનું બિયારણ લેવા માટે આવ્યા છો? હા હા. તો હવે તમને વિડીયો જોવો અને અહીં આવ્યા તમને બહુ સારું લાગ્યું. હા હા. તો તમને માહિતી રેડી લાગી? મેં અહીંથી બધું સમજાવ્યું? હા, રેડી. હા હા. તો તમે બીજા ખેડૂત મિત્રોને શું સંદેશો દેશો? બિયારણ લેવાય. બિયારણ તો લે કે ન લે, પણ માહિતીમાં કઈ ઘટે નહીં. હા હા. શાકભાજીમાં બિયારણમાં સારું, હા હા. લાંબો ટાઈમ ફ્લાવરિંગ આવે. બીજા નંબરમાં શાકભાજી સારું જર્મન કંપનીનો છે. ઈ તો આપણે જી હોય, પણ આપણે મેન મુદ્દો શું છે, કંપનીનો તો જી હોય, પણ જે આપણે તમને સમજાવવું એ મહત્વનો મુદ્દો છે. તો તમને જે આપણે અહીંથી તમને જે કીધું એ પ્રમાણે બધું સમજો તમે રેડી. હા. તો મતલબ બંને ખેડૂતોને વિડીયોના માધ્યમથી આવ્યા હતા અને સારું લાગ્યું છે. એ છતાં તમારે પણ કોઈને બીજા વિસ્તારમાંથી હોય, ઘર પૂરતી શાકભાજી હોય તો આપણે કુરિયર દ્વારા મોકલી પણ આપશો. આ તો રૂબરૂ આવ્યા છે, પણ આ તો કદાચ કોઈને એવું હોય તો તમારા બંનેનો આભાર અને કાલે મળશું નવા વિડીયો સાથે.